આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દ્યો. અચ્છા. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી, રોટલા, ભાખરી, 2 શાક, મીઠાઈ, ફરસાણ, દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. માણસ એક દુકાન છે. અચ્છા. અને જીભ એનું તાળું છે. ઠીક હે. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ, કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે. એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા. તો ઓલા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલીમાનું પાણી આપતા ભૂલી જાવ છો. ઓલો પાણીપુરી વાળો કે બેન હાથ ધોવાનું પાણી છે. પત્ની પતિને કે મારું અડધું માથું દુખે. ઓલો કે જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. જેની પાછળ રૂ શબ્દ આવે ને ઈ બહુ ખતરનાક હોય. અચ્છા. જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડ ની પથારી ફેરવી નાખશે. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો કરાવી શકો. અચ્છા. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય. પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય, કાં તો બાર ગામ હોય. આ વાંઢાઓ પાસે દીકુ ને ચકુ ભલે ન હોય, પણ 10 કલાકની શાંતિ વાળી ઊંઘ હોય છે. મન બગાડે એવા વિચારોથી અને મૂડ બગાડી નાખે એવા માણાથી હંમેશા દૂર રહેવું. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય. અચ્છા. અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા. કે હારું હારું, લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કઈ નહોતું. જો પત્ની નું નામ શીલા હોય, અચ્છા, અને પતિ નું નામ અજીત હોય, ઠીક હે, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? 200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો? તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઊંધિયું, સ્પેશિયલ ઊંધિયું, સ્પેશિયલ રજવાડી ઊંધિયું એવું લખતા. અચ્છા. અને હવે ચાલુ થશે ઊંધિયું, ઊંધિયું પ્રો, ઊંધિયું પ્રો મેક્સ.
મિત્રો 7 કરોડનો સવાલ. ठीक है. ટ્રાફિકમાં હોર્ન વગાડ્યા રાખવાથી આમાંથી શું થાય છે? એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે. બી રોડ મોટા થઈ જાય છે. સી ગાડી ઉડવા માંડે છે. કે ડી આમાંથી કાંઈ નહીં.